સમગ્ર દેશની અંદર માતાઓ બહેનોને ડેરી સાથે જોડી પગભર કરાવવાની. ચંદ્રયાન, મંગલયાન, આદિત્યયાન આ ત્રણેય મિશન કાયમ કરી અવકાશની અંદર ભારતના તિરંગાને ફરકાવવાનો મતલબ. અને મિત્રો, સૌથી મોટો એનો અર્થ છે કાશ્મીરની અંદર હંમેશા માટે આતંકવાદને સમાપ્ત કરી નાખવાનો. નરેન્દ્રભાઈને જીતાડવાથી આ દેશ દુનિયામાં ત્રીજા નંબરની ઇકોનોમી બને અને આ દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિ, ઓબીસી, આદિવાસી, દલિત એના જીવનમાં સુખાકારી આવે એ પ્રમાણેની સરકાર તમારો વોટ બનાવશે. 10 વર્ષ સુધી નરેન્દ્રભાઈ અનેક પ્રકારના વિકાસના કામો કર્યા, પણ કેટલાક કામો તો એવા કર્યા ભાઈ કે 1,000 વર્ષનો ઇતિહાસ બદલાઈ ગયો. ગોધરાવાળો મને કહો જરા, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું હતું કે નતું બનવું જોઈતું? અરે જોરથી બોલો ભાઈ, બનવું જોઈએ કે નહીં? આ કોંગ્રેસ પાર્ટી 70 વર્ષથી 500 વર્ષ પહેલા તોડેલા રામ મંદિરને, એના મુદ્દાને અટકાવતી રહી, લટકાવતી રહી, ભટકાવતી રહી. તમે નરેન્દ્રભાઈને બીજી વાર વડાપ્રધાન બનાયા, 5 ઓગસ્ટ બીજી વાર વડાપ્રધાન બનાયા. 5 વર્ષમાં જ કેસ પણ જીત્યો, ભૂમિપૂજન બી કર્યું અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી નાખ્યું. દેશભરના, દુનિયાભરના કરોડો રામ ભક્તો જે પળને જોવા માટે વર્ષોથી રાહ જોતા હતા, એ પળ આપણા જીવનમાં જીવતે જીવ જોવાનું સૌભાગ્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાયા. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસિયાઓ આવે તો પૂછજો, રામ જન્મભૂમિ ટ્રસ્ટે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખરગેજી એમને આમંત્રણ આપ્યું, પરંતુ આમંત્રણ મળ્યું, ગયા નહીં. કેમ ના ગયા ખબર છે? કેમ ના ગયા એ લોકો? પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનું ના જવાનું એક જ કારણ, એમની પેલી મત બેંક નારાજ થઈ જાય. મત બેંક નારાજ થઈ. ખબર પડે છે ને કઈ વોટ બેંક છે ભાઈ? ખબર પડે છે કે નથી પડતી? અરે જોરથી બોલો, ખબર પડે છે કે નથી પડતી? અરે ભારતીય જનતા પાર્ટી વોટ બેંકની રાજનીતિમાં નથી માનતી. અમે જાહેર કર્યું હતું ડંકાની ચોટ પર કે અયોધ્યામાં રામ મંદિર ત્યાં જ બનશે જ્યાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો. અને મોદી સાહેબે એ કામ પૂરું કર્યું. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ ટ્રિપલ તલાક હટાવ્યો. મુસ્લિમ બહેનોનો પર થતો અન્યાય નરેન્દ્રભાઈએ સમાપ્ત કરી દીધો. કોંગ્રેસ પાર્ટી અત્યારે એના ચૂંટણી ઢંઢેરામાં લઈને આવી છે. કોંગ્રેસ પાર્ટી આવશે તો પર્સનલ લો ફરીવાર લાગુ કરીશું. ભારતીય જનતા પાર્ટીએ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ દેશની જનતાને વચન આપ્યું છે, ગેરંટી આપી છે કે આ દેશમાં કોઈ પર્સનલ લો નહીં હોય. દરેક ધર્મના નાગરિકો માટે સમાન કાનૂન હશે, યુસીસી હશે. ભાઈઓ બહેનો, ગોધરાવાલાઓ, મને બતાવો, આ દેશ શરિયાના આધાર પર ચાલી શકે? ચાલી શકે? ટ્રિપલ તલાક પાછા લવાય? આ કોંગ્રેસ પાર્ટી 70 વર્ષથી એપીસમેન્ટનું પોલિટિક્સ કર્યું, આજે પણ કર્યું. અરે ભાઈ, ઠીક છે, આપ તમે કુરાનના આધાર પર, શરિયાના આધાર પર દેશ ચલાવવા માંગતા હો તો તમને મુબારક, પણ દેશની જનતા નથી ચલાવવા માંગતી. અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છે, આ દેશની અંદર યુસીસી લાગુ થઈને રહેશે. ભાઈઓ બહેનો, આ કાશ્મીર આપણું છે કે નહીં? જરા જોરથી બોલો તો.
બરોબર જોરથી બોલો, કાશ્મીર આપણું છે કે નહીં? 370મી કલમ હટાવી જોઈતી હતી કે નથી હટાવી જોઈતી? 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી 370મી કલમને પોતાના દત્તક પુત્રોની જેમ ખોરામાં રમાડવાનું કામ કરતી હતી. કેમ કરતી હતી? ફરીવાર પેલી વોટ બેંકની રાજનીતિ. અને જ્યારે અમે કહેતા હતા 370ની કલમ અમે હટાઈશું, મજાક ઉડાવતા હતા. 5 ઓગસ્ટ 2019 નરેન્દ્રભાઈએ દેશમાંથી 370મી કલમ સમાપ્ત કરી નાખી. ભાઈઓ બહેનો, આ 370મી કલમ સમાપ્ત કરી એ વખતે જ્યારે બિલ લઈને હું ઉભો થયો, રાહુલ બાબા ઓળખો છો ને? રાહુલ બાબાને ભાઈ બરોબર ઓળખો છો ને? પાક્કું? રાહુલ બાબા ઉભા થયા, બોલો કે 370મી કલમ ના હટાવશો. મેં કહ્યું કેમ ના હટાવવાની ભાઈ? તો કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે. રાહુલ બાબા 5 વર્ષ થઈ ગયા, લોહીની નદીઓ છોડો, કોઈની પથ્થર મારવાની હિંમત નથી. પથ્થર મારવાની નરેન્દ્ર મોદી સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર. નરેન્દ્ર મોદીજીએ આ દેશને આતંકવાદથી મુક્ત કરવાનું કામ કર્યું. 10 વર્ષ સુધી સોનિયા મનમોહનની સરકાર ચાલી, યુપીએની સરકાર ચાલી. રોજે રોજ આલિયા માલિયા જમાલિયા પાકિસ્તાનથી ઘૂસી જતા હતા, બોમ્બ ધડાકા કરીને ભાગી જતા હતા. કોઈ પૂછવા વાળું નથી. નરેન્દ્રભાઈની સરકાર તમે 2014માં બનાવી, 26 સીટો આપી દીધી. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા, ઉરી અને પુલવામામાં ફરીથી હુમલો કર્યો. પણ પાકિસ્તાન વાળા ભૂલી ગયા કે આ વખતે વડાપ્રધાન મૌની બાબા મનમોહનસિંહ નથી, નરેન્દ્ર મોદી છે. આ વખતે સરકાર કોંગ્રેસની નથી, ભારતીય જનતા પાર્ટીની છે. 10 જ દિવસની અંદર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. નરેન્દ્રભાઈએ આ દેશને આતંકવાદથી મુક્ત કરવાનું કામ કર્યું. ભાઈઓ બહેનો, આપણો પંચમહાલ જિલ્લો, ગોધરા સીટ, બાલાસિનોર જિલ્લો, આખું ક્ષેત્ર ઓબીસી મતદારોથી ભરેલું છે. આ કોંગ્રેસ પાર્ટી ઓબીસી વિરોધી પાર્ટી છે. અત્યારે રાહુલ બાબાને કોકે પકડાઈ દીધું છે, ઓબીસી ઓબીસી ઓબીસી. અરે રાહુલ બાબા, તારી પાર્ટીનો તું ઇતિહાસ વાંચ ભાઈ. કાકા સાહેબ કલેરકર કમિશન 1955 થી કોંગ્રેસે દબાઈ રાખ્યો, ક્યારેય અનામત ના આપી. એ પછી મંડલ કમિશન તમે દબાઈ રાખ્યો, ઓબીસી ને અનામત ના આપી, બક્ષી પંચના ભાઈઓને અન્યાય કર્યો. અને જ્યારે અનામત આપવાનો નિર્ણય કર્યો, રાજીવ ગાંધીએ એનો વિરોધ કર્યો. નરેન્દ્ર મોદી સાહેબે ઓબીસી કમિશન બનાવી બક્ષી પંચના સૌ ભાઈઓ બહેનોને સંવૈધાનિક માન્યતા આપવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબે બક્ષી પંચના બધા જ મતદારો માટે, ભાઈઓ બહેનો માટે કેન્દ્રના બધા જ શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટની અંદર રિઝર્વેશન અનામત આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. નરેન્દ્ર મોદીજીએ દરેક ગરીબના ઘરમાં ગેસ, વીજળી, શૌચાલય, 5 કિલો અનાજ, 5 લાખ સુધીનું બધો સ્વાસ્થ્યનો ખર્ચો અને અનેક પ્રકારના કામો કર્યા. એમાં સૌથી મોટો ફાયદો અગર કોઈને થયો હોય તો મારા બક્ષી પંચના ભાઈઓ બહેનોને નરેન્દ્ર મોદીજીએ કરાવી. અને સૌથી મોટી વાત, ભારતીય જનતા પાર્ટીએ દેશને બક્ષી પંચનો સૌથી પહેલો વડાપ્રધાન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી જૂઠાણા ફેલાવવામાં,
એક્સપર્ટ પાર્ટી છે. આદિવાસી ભાઈઓ બહેનો માટે કહ્યું કે યુસીસી આવશે તો તમારા પરંપરાગત કાયદાઓ સમાપ્ત થઈ જશે. હું આજે કહીને જઉં છું, યુસીસી નું બિલ મેં પૂરેપૂરું વાંચ્યું છે. યુસીસી નો કોઈ કાયદો મારા આદિવાસી ભાઈઓના કાયદાને અસર નથી કરવાનો. એમને કહ્યું કે 400 સીટો આપશો તો એ રાહુલ બાબા કે બંધારણ નરેન્દ્રભાઈ બદલી કાઢશે, અનામત હટાવી દેશે. અરે રાહુલ બાબા, झूठ बोलो तो खानगी में बोलो, माइक में शू काम झूठ बोलो છો भाई? माइक में शू काम? अमारी जोड़े 10 वर्षथी आ देशनी जनताए नरेंद्रभाई ने पूरी बहुमती आपी छे, संविधान बदलवानो अधिकार आप्यो छे. क्यारे अमे अनामत ने हटाववानी वात नथी करी. अने हूँ आजे पंचमहाल, गोधरा, बालासिनोરની जनताने कहेवा आव्यो छुं, आ मोदीनी गेरंटी छे ओबीसी, एससी, एसटी नी अनामत ने कोई हाथ नहीं लगाई सके. आ नरेंद्र मोदीनी गेरंटी. ने भाईओ बहनों, अमने बहुमती आपी तो अमे अनामत नथी हटाई. बहुमती आपी तो 370मी कलम हटाई, ट्रिपल तलाक, सीए लाया અને રામલલ્લાનું ભવ્ય મંદિર બનાવવાનું કામ કર્યું. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ સમગ્ર દેશની અંદર વિકાસના અનેક કામો કર્યા છે. પંચમહાલની અંદર કેન્દ્ર સરકારે ભારતમાલા પ્રોજેક્ટમાં દિલ્હી વડોદરા એક્સપ્રેસવે આપણા જિલ્લામાંથી જાય, બાલાસિનોરમાં ડાયનોસોર પાર્ક બનાવ્યો, આપણા જિલ્લાની અડીને જ વર્ષોથી આપણું શ્રદ્ધા કેન્દ્ર માં કાળીનું મંદિર નતું પ્રસ્થાપિત થયું. નરેન્દ્રભાઈએ શિખરબદ્ધ મંદિર બનાવીને વર્ષો જૂની માંગને પાવાગઢ પર પૂરી કરી. 110 કરોડથી પાવાગઢના ફેઝ 1 અને ફેઝ 2 ના કામો પૂરા કર્યા. ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવ્યું. 59 અમૃત સરોવર બન્યા. ગોધરામાં મેડિકલ કોલેજની સ્થાપના કરી. ગરીબોને 90,000 ઘર મળ્યા. 1,72,000 બહેનોને ગેસ મળ્યો. 2,87,000 શૌચાલય બનાયા અને 2 લાખ ઘરમાં નલથી જલ પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું. ભાઈઓ બહેનો, મોદી સાહેબે આપણા ગુજરાતની અંદર વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું સરદાર સાહેબનું પુતળું બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજીએ કર્યું. ભાઈઓ બહેનો, સમગ્ર દેશનો વિકાસ આજે ગુજરાતના મોડેલ પર થવા રહ્યો. એક ત્રીજી ટર્મ નરેન્દ્રભાઈને આપો. આ ત્રીજી ટર્મથી 2047ના વિકસિત ભારતના મૂળિયા નાખવાનું કામ, પાયો નાખવાનું કામ. પહેલા 10 વર્ષ આ કોંગ્રેસિયા 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર, ગપલા ગોટાલા કરીને જે ખાડો ખોદ્યો હતો એ ખાડો ભરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. અને ત્રીજી ટર્મમાં વિકસિત ભારતનો પાયો નાખવાનું કામ નરેન્દ્રભાઈ કરશે. મિત્રો, 130 કરોડ લોકો સંકલ્પ લઈને મોદી સાહેબની પાછળ ચટ્ટાનની જેમ ઉભા રહ્યા છે કે આવનારા 2047માં ભારત દુનિયામાં, પૂરી દુનિયામાં નંબર 1 આપણો દેશ બને એવા દેશની રચના કરવાની છે. 7મી તારીખે ગુજરાતમાં મતદાન હશે. કાળઝાળ ગરમી પડી રહી છે. મારી સૌ માતાઓ, બહેનોને, ભાઈઓને, યુવાનોને વિનંતી છે, સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન છે. ગમે એટલી ગરમી હોય, દેશ માટે એક દાડો સહન કરી રાજપાલસિંહ, આગળ આવો રાજપાલસિંહ, રાજપાલસિંહને લાખોની મતની લીડથી જીતાડીને મોકલવાનું. મને કહો ભાઈ, કમલના નિશાન પર બટન દબાવશો? જોરથી બોલો, દબાવશો? રાજપાલસિંહને જીતાડશો?
મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશો તો મારી સાથે બંને હાથ ઉઠાવો, વિજયના સંકલ્પની મુઠ્ઠી બીંચો અને પ્રચંડ અવાજથી બોલો, ભારત માતા કી.